મિત્રો જેવું કે તમે જોઈ રહ્યા છો નોટિફિકેશન છે ભરતીનું હાઈકોર્ટનું છે, ગુજરાત હાઈકોર્ટ ઠીક છે, જે આપણે અમદાવાદ આવેલી છે. તો આજે છે આપણી પોસ્ટ છે એ કોર્ટ મેનેજરની પોસ્ટ માટે છે કે જેની તમે વેકેન્સીની ડિટેલ્સને જોઈ શકો છો. પગાર છે 56,130 સ્ટાર્ટિંગ છે સેલેરીનું. હવે કેટેગરી વાઇઝ આપણે જે વેકેન્સી છે એ જોઈએ તો વેકેન્સી ટોટલ 21 જગ્યા છે મેનેજરની, જેમાં તમે અનામત જગ્યા પણ જોઈ શકો છો. કેટેગરી વાઇઝ જે આપેલી છે ઠીક છે, ટોટલ 21 જગ્યા છે. આપણે ઇલિજિબિલિટી ક્રિટેરિયા તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં માસ્ટર ડિગ્રી માંગેલી છે, MBA ઠીક છે. MBA કે પછી તમે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ મેનેજમેન્ટની અંદર, કેમ કે મેનેજરનું છે તો મેનેજમેન્ટનો વિષય લાગશે. એ છે 5 વર્ષનો તમને એક્સપિરિયન્સ હોવો જોઈએ. અને પ્રિફરેબલ તો એક કમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ, કોમ્પ્યુટર એપ્લિકેશન સ્કિલ મીન્સ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ સારું એવું, એ પીપલ સ્કિલ્સ હોવી જોઈએ ઠીક છે. આ બધું એડવાન્સ છે કોમ્પ્યુટરમાં તો CCCનું માંગશે જ તે, અને એ સિવાય MBA આ બંને મેઇન છે. એજ લિમિટ જે તમે જોઈ શકો 25 વર્ષથી 40 વર્ષ ઠીક છે, મિનિમમ 25થી 40 વર્ષ સુધીની એજ લિમિટ છે. જનરલવાળાને છૂટ નથી આપેલી, પણ એ સિવાય બીજા બધાની તમે છૂટ જોઈ શકો છો. મહિલા ઉમેદવારમાં તમામ મહિલા ઉમેદવારને છૂટ આપેલી છે 5 વર્ષની. એની સિવાય SC ST OBC અને EWSને પણ 5 વર્ષની છૂટ આપેલી છે. બાકી ફીનું આપણે જોઈશું તો ફી જે છે જનરલવાળા માટે 1500 રૂપિયા છે, બાકી બધા માટે 750 છે. અને જે બેંક ચાર્જ ઉપર લાગે બેંક ચાર્જ અને ફોર્મ ભરવાનો ચાર્જ, બાકી બીજું કાંઈ નવું નથી. ડોક્યુમેન્ટ વગેરે માટે અમારો નંબર આપેલો છે તમને ડિસ્ક્રિપ્શનમાં, ગ્રુપની લિંક પણ આપેલી છે જેના દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. ઘરે બેઠા ફોર્મ ભરાવું હોય તો પણ ઓનલાઈન પેમેન્ટથી તમને ભરી આપવામાં આવશે, તો મેસેજથી કોન્ટેક્ટ કરી શકો છો તમે. બાકી એક્ઝામિનેશનનું છે કે MCQની ટેસ્ટ હશે 100 માર્કની, મેઇન રિટર્ન એક્ઝામિનેશન હશે 60 માર્કની ઠીક છે, અને વિવા વોક્સ ટેસ્ટ. તો આમાં આપણે જોઈએ શું છે. જો પહેલાં તો જે MCQની એક્ઝામ છે ત્યાં મેનેજર માટે શું છે કે તમને બિઝનેસને લગતું ને પ્લાનિંગને લગતું ને એને લગતું બધું પૂછે. ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ ઠીક છે, આ બધું મેનેજર માટેનું છે. ડિસ્કશન એવું બધું આવશે એક્ઝામમાં, આ બધું છે. બીજું કાંઈ નવું નથી કે જે તમે આમાં જોઈ શકો છો બધું. અને નોટિફિકેશન પણ તમને ઓનલાઈન HC ઓજાસ નામની વેબસાઇટ ઉપરથી નોટિફિકેશન આખું મળી જશે. તમારે જોતું હોય તો રીડ કરવું હોય તો, બાકી અમારો કોન્ટેક્ટ આપેલો છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે જોડા રહ્યો. જય હિન્દ, જય ભારત. 3 મિનિટમાં પતી ગયું.